ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારકા ન દેવની તો ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારકા ના દેવની તો વાત જ નો થાય ગીરના રાજભાની આ રચના છે. અમે રાજભા બધા ભેગા બેઠા હતા ત્યારે મને વાત કરતા હતા કે કોઈ કવિએ ન લખ્યું ને એવું લખવું છે. એટલે પછી રાજભા જયારે વાત કરતા હતા ને જનક બાપુ ત્યારે મને વિચાર આવ્યો કે રાજભા જેવા વ્યક્તિ આવું ન કે આવું ન બોલે. એટલે મારે કોઈ કવિઓને પાડી દેવાની એવી વાત નથી, પણ કે કોઈએ ન લખ્યું હોય ને એવું એક વખત કૃષ્ણ વિશે મારે લખવું છે. પછી ન્યા હેઠો આવી જાય. પછી ઘણા બધા કવિઓએ શબ્દ વાપર્યા અને રાજભા કે મને એવો વિચાર આવ્યો કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. આ ઓખો છે તો દુનિયાથી હાવ નોખો છે, પણ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એની વાત મેકીને પછી બીજા બધાની વાત કરવાની. ઈ ઓખા વાળો, ઈ દ્વારકા વાળો છે. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર ખળખળતા જ્યાં ગોમતી નાની ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ ખળખળતા જ્યાં ગોમતી નાની ગજા જાકરની જાયા ભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય નો થાય. બ્રહ્માંડનો અધિપતિ છે કૃષ્ણ કર્યો ભગવાન શિવ રાવ જે નામ લઈએ 24 અવતારના. પણ વાતો આની રે ખાધી આ રે ઓલા 4-5 મિત્રો હતા બધા ભેગા થઈને એક ભાઈબંધ એવો હતો કે દર વખતે એ બધાને ઘરે ખાઈ આવે, પણ એની ઘરે જયારે જમવા જવાનો ઠાણો આવે ને એટલે સટકી જાય. એક દી ડોયલા બધાએ નક્કી કર્યું કે આજ ક્યાંય ઘરે આપણે દરોડો પાડવો છે, બપોરે બધાને જમવાનું છે. ગયા બધા 11 વાગે. થોડાક આગા હતા ને તા એની ઘરવાળાને કીધું મળા અમારા ભાઈ બંધુ આવ્યા છે, હવે ઈ તો જમ્યા વગર જાહે નહીં. ઈ કે હવે ભાગવું તોય ફાળી જાય એટલે મારે હવે છે ને ક્યાંક હતાવવું પડશે. ઈ કે કામ કરું ગમેણમાં હતાઈ જાવ, મને માથે કચરો નાખી દે. પાછું એનું નામે કચરાની માથે કચરો નાખી દીધો. અને ઓલા બધા આવ્યા એટલે ઓલે તરત કીધું કે ક્યાં મારા મિત્ર? કે ઈ તો બહાર ગામ ગયા છે ને ક્યારે આવશે ઈ કાંઈ કીધું નથી. મારે હમણાં બહાર જવું છે ને ઈ કાંઈ અમે રોકાવાના નથી. આ તો મારી ઘરે ગમે ત્યારે પ્લોઠિયું વાળીને ખૂબ ખાધું ને આજે એનો વારો હતો તો અમે જમવા આવ્યા હતા. ઓલે કીધું કાંઈ વાંધો નહીં, પણ એમાં એક હતો ને ઈ ભાળી ગયો. ઈ કે કચરો કચરાની હેઠ અને બાઈકે બારો ગયો. બોલો, કચરો કચરાની હેઠ અને બાઈકે બારો ગયો. થોડોક માથે કચરો નાખ ને આનો એક પગ ઉઘાડો રહ્યો. આ હામું દેખાય છે એટલે આ દ્વારકા વાળા દેવનું બધું મને તમને ભજન હામું દેખાય. દ્વારકા વાળો બાપ એ આ સરકારી શિવરાત્રી નિમિત્તે મહારુદ્રી પૂજામાં પ્રસાદ આજીવન નરોત્તમભાઈ છગનભાઈ ધોળકિયા જામુડા તરફથી છે. જોરદાર તાળીઓના જાઓ. ધન્યવાદ બાપ, પૂરેપૂરો લાભ લીધો મારા. ક્યાં છે ભાઈ? કોણ છે?
વાહ વાહ, એમને મારી ખૂબ ખૂબ બધાઈ છે. બહુ સુંદર લાભ લીધો વ્યક્તિએ. આમાં કઈ દેખાતું નથી ભાઈ, વ્યવસ્થિત લખીને મને આપો, મારે આંખો નબળી થોડી. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ખાંડણિયા નો ડોલરિયો દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ખાંડણિયા નો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ દેવની તો વાત જ ન થાય. ઘણી બધી ફરમાશો આપે, ઘણું બોલવું, બધાય કલાકારને ન્યાય મળવો જોઈએ. કારણ કે આ ધરા એવી છે, ધરાવીન ધાન ન નીપજે, ગોળવીન માળું હોય, જેસળ જખરો ને ગાગલો જન્મે, જેની માં હોતલ પદમણી હોય. તમે કલ્પના તો કરો, તમે ગોહિલવાડની મહેલ પર આપણે બેઠા છીએ, એનું પ્રગણું છે. ભાવનગર ને એક નામદાર કૃષ્ણકુમાર સિંહજી આતાભાઈ ઠાકોરને કાયમ યાદ કરવા પડે. બગડાણા વાળા બજરંગદાસ બાપાને કાયમ યાદ કરવા પડે. ગોપનાથ મહાદેવને યાદ કરવો પડે. મહુવા માં ભવાનીને યાદ કરવી પડે. કોટડા માં ચાવણને યાદ કરવી પડે. અને સાહેબ જાનવેરની માલપા તમે જાઓ, ખૂબડી ખોડિયાર બેઠી છે, યાદ કરવી પડે. મસ્તરામ ધારા મસ્તરામ બાપુને યાદ કરવા પડે. અને ભૂંગરની માલપા આવો વડલા વાળી ખોડિયારને યાદ કરવી પડે. પણ એક વેતનું ફળું છે, કોઈના બાપની તેવડ નથી કે એની સામે કોઈ મીટ માંડી અને નજર કરી શકે એવી ભગુડા માં મોગલ બેઠી છે. ભલા માણસ, આ એવો દેશ છે અને અહીંયા પાછા બાપા બેઠા છે અને ભીમનાથ મહાદેવનું સાનિધ્ય છે. મને ચારણ તરીકે કહેતો તો ગૌરવ થાય, પણ મને અનતિ થાય ન ગમે. એટલે હું મારા પાછા બીજા રાઉન્ડની માઇલ પર હું ઘણું બધું બોલીશ બેન. એને કરતા બેન અનંતાબેન, નામ પણ બહુ અઘરું છે. અનંતાબેન ને જોરદાર તાળીઓના ગણગડાટ છે આપણે વધાવી. આવો બેનબા, અને તમને મોજ આવે એવા આજે આપણે ધર્મિષ્ઠાબેન ને પણ સાંભળશું. એ પહેલા હું બેનને વિનંતી કરું, અનંતાબેન ને આવો, એમને મોજ આવે એવા ગીતો લઈ અને આવે છે અનંતાબેન. એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય, દ્વારકા ન દેવની તો ઓખો તો દુનિયાથી નોખો કેવાય, દ્વારકા ના દેવની તો વાત જ નો થાય.